જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં, આનંદમાં? રોજ લાઈવ આવો, આજ કીધો હાલો વિડીયો થોડાક રૂબરૂ થાવ. મિત્રો આજ તો ભગવાન જાણે કેમ પણ હવાર હું રૂગા મગજમાં નેતા જ આવે, નેતાગીરી. તાલુકા પંચાયતના પ્રમુખ, સરપંચ, MLA, MP બેઠા બેઠા વિચાર કર્યો કીધું નેતા કામકાજ હોય ને, ચૂંટણી ટોણો હોય તો આપણે ગામમાં આવે પછી હાથાજોડી કરતા કરતા આવે બધાને, દરેક હમો જોઈને હે સ્માઇલ દે. આપણને એમ લાગે કે ઓહો ભારે આત્મીય ભાઈ અમારા. પણ પછી ગુંબળો મટ્યો ને વૈદ વેરી એ તાલે પછી આપણે કોમ બન તમે જાઓ તો તું કોણ ને હું કોણ. પહેલો તો આપણી મુલાકાત કોઈ ન કરવા દે. કદાચ જાઓ તો કહેશે આપી દો, શું કામ છે, કાગળીઓ લઈને રાખી દે, આપણે પીએ ને દઈ દે. કોઈ ભોજ્યો ભાઈ પછી ઓળખતો નથી. પણ એવો નેતાની વચ્ચે એક નેતાની મારે આજ વાત કરવી. એ નેતા તો આમ તો અમારે કચ્છના જ વાગડરા બાબુભાઈ મેઘજી શાહ. ઘણા વર્ષ થઈ ગયા, અને લગભગ 30 વર્ષથી ઉપર 35 વર્ષ થયા હશે કદાચ, કે એનાથી વધારે, પણ 35 આજુબાજુ થયા હોવા જોઈએ. બાબુભાઈ મેઘજી શાહ એટલે વાણિયા ઉસવાળ હશે. એમનું અસલ ગામ તો કહેશે કે લાકડિયા, અને મુંબઈમાં રહેતા હશે. પણ MPની ટિકિટ ઉપર એમણે ફોર્મ ભરેલો, લગભગ BJPમાં જ. અમારે ઉતારેમાં નાની એવી સભા રાખી અમારા ગામમાં. હું તો નેતાઓનો પ્રોગ્રામ હોય હું જાઉં ઓછો, પણ હવે અમારે જ ઉતારેમાં હતો તો થોડા માણસોએ જાય તો એને ખબર પડે કે ભાઈ મને મળવા આવ્યા. હું એ ગયો. એમાં એણે અપીલ કરી કે ભાઈ મત દેજો મને, હું ભાજપનો ઉમેદવાર છું. બધાને મળ્યા. એ વાતચીત ભાષણ જે કરવો તો કરીને પછી કીધું કોઈને કંઈ બોલવું હોય તો બોલો, આપણે ગામમાંથી તમારે કોઈને. મેં કીધું મારે બોલવો સાહેબ, બોલો ને. પહેલી મેં મારી ઓળખાણ દીધી, અને પછી કીધું કે સાહેબ આ તમે નેતામાં એક મોટી કુટેવ હોય છે કે પછી જીત્યા પછી તમે કોઈને ઓળખતા જ નથી. અમારે કોઈ કામકાજ પડે તો તમારો પ્રતિસાદ નબળો હોય. મને કે ઘટ્યું ખતરો કરજો. અને મિત્રો ચૂંટણી થઈ, એમાં બાબુલાલ મેઘજી શાહ જીતી ગયા. અમે તો હવે કયો ઉમેદવાર તો મને યાદ નથી. બાબુભાઈ જીતી ગયા, MP થયા, દિલ્હી ગયા, મેમ્બર ઓફ પાર્લામેન્ટ. અને 2-4 કે 6 મહિના પછી એક વખત હું ભુજ ગયો તો મને ખબર પડી કે આજે બાબુલાલ મેઘજી શાહ ભુજના સર્કિટ હાઉસમાં આવવાના છે, રાત્રિ રોકાણ કરશે. હું તો ભાઈ પહોંચી ગયો. બાબુભાઈને જે રૂમ ફાળવામાં આવ્યો, બારે જઈને કીધું કે મારે સાહેબને મળવો છે, શાહ સાહેબને. જાઓ. હું ગયો, મારા સામે જોઈને મેં સાહેબ ઓળખાણ પડી. ઓહો, મને કે આવો ને કવિરાજ, લગભગ તમે કપૂરાશી કે નહીં? નહીં તો હા સાહેબ. તો તમે મને ટકોર કરી હતી કે ભૂલી જાય. મેં તમને નામ તો મને યાદ નથી, પણ મેં ઓળખી લીધા કે નહીં? મેં તો સાહેબ વાત તમારી સાચી. આટલા રાજકારણીઓમાંથી એક તમે એવા નીકળ્યા જે મને શિકલથી યાદ રાખ્યો, ઓળખી ગયા. સાહેબ મેં કીધું કામે આવ્યો છું, બોલો. એ વખતે મિત્રો નોકરીઓ બહુ જલ્દી મળતી.
મેં સાહેબ મારે જીએમડીસીમાં નોકરી લેવી છે, મારે ડ્રાઈવરની પોસ્ટ, કારણ કે અમે તો ડ્રાઈવર ભાઈ. સાહેબ મને ડ્રાઈવરિંગમાં રખાવી દઉં. એ વખતે ગુજરાતમાં સરકાર બીજેપીની, એમાં અમારે કચ્છના સુરેશ મહેતા એ ઉદ્યોગ મંત્રી. સુરેશ મહેતા એટલે માંડવીના. એટલે મને સાહેબે પોતાની લેટર બેન્ડમાંથી ગાંધીનગર સુરેશ મહેતા ઉપર એક ચિઠ્ઠી લખી દીધી અને ભલામણ કરી કે આ છોકરો આવે છે અને આપણી પાર્ટીના માણસ છે, પાર્ટીના ટેકેદાર છે, એમના માટે ઘટતું કરજો. અને એ વખતે નોકરીઓ જલ્દી મળે અને અમારી આજુબાજુમાં તો ઘણી એવી જરૂર છે, ઘણી જીએમડીસીને કોઈ વોચમેન છે, કોઈ લેબર છે, કોઈ ડ્રાઈવર છે, કોઈ હેલ્પર છે, આવી નાની નાની પોસ્ટો ઘણી ખાલી. પણ એની ભરતી પ્રક્રિયા બધી અમદાવાદથી થાય. હું તો ચિઠ્ઠી લઈને એ જ રાત્રો પહોંચ્યો ભાઈ ગાંધીનગર. સુરેશ મહેતાને બંગલે ગયો. સુરેશ મહેતાના બંગલે અમારે કચ્છના જે એક રબારી પરિવારથી રહે, 2 ગાયો એની સેવા કરે. મહેતા સાહેબના ઘરેથી આવ્યા, મને મળ્યા, ખબર પડી કે કચ્છથી આવ્યા છે. કચ્છના સમાચાર લીધા બધાએ. બપોરે જમ્યા. સાહેબ ઘરે ના આવ્યા, બપોરે વહેલા નીકળી ગયેલા. સાંજે આવ્યા ને મેં સાહેબને ચિઠ્ઠી આપી. એમણે એ વખતે ઓલા ફોન હતા ડબલેવાળા, ક્યાંક ફોન કર્યો. હવે સામેથી જવાબ એવો આવ્યો કે જે આયા ભાઈ નોકરી માટે ને પૂછો કે નોકરી ક્યાં કરશો, કારણ કે જીએમડીસીના ગુજરાતમાં 4-5 જગ્યાએ એના ખાણું હોય, બીજા ઉદ્યોગ હોય. મેં કીધું ભાઈ નોકરી તો મારે બાજુમાં જ છે પ્લાન્ટ, ત્યાં કરવી. તો ત્યાં કરવી તો અઠવાડિયું લાગશે, બાકી બીજા કોઈ જીએમડીસીના જે અમારા ઉદ્યોગો છે તેમાં જાઉં તો કાલે આપણે ઓર્ડર આપી દઈએ તમારો ઇન્ટરવ્યૂ લઈને. મને એમ કે લઈને અઠવાડિયા પછી. સાહેબ કીધું અઠવાડિયા પછી રાખો. હવે હું અઠવાડિયાનો ભરોસો રાખીને મેં તો અઠવાડિયા પછી આપણે આવશું. ઘરે આવ્યો ને બીજે દિવસે શંકરસિંહ વાઘેલા ખજૂરાહો કાંડ કર્યો અને ભાજપની સરકાર ઉથલી ગઈ ભાઈ. એટલે આપણી નોકરીનો અહીંયા જ ફીંડલો વળી ગયો, નોકરી ન મળી. પણ કહેવાનો મતલબ કે આવડા મોટા માણસોમાં કોઈ નાના માણસને યાદ રાખ્યો હોય તો એ બાબુલાલ મેઘજી શાહ એ વખતે અમારા MP હતા. મિત્રો, આપને આવા નેતાઓના કોઈ અનુભવ થયા હોય તો કોમેન્ટ કરજો. ખરાબ થયા હોય કે સારા થયા હોય કોમેન્ટ જરૂર કરજો. આપ ક્યાંય ગયા હો અને આપને ઓળખી લીધા હોય, આપનો માન મર્તબો જાળવ્યો હોય, આપના કોઈ લીગલી કામ કર્યા હોય, અનલીગલીનું આપણે કહેતા નથી, લીગલી હોય પણ કામ અટકેલા હોય, એ કામ કર્યા હોય, કરાયા હોય, એવા કોઈ નેતાના નામ હોય, યાદ હોય તો મને લખજો, કોમેન્ટ કરજો. બાબુલાલ મેઘજી શાહ તો મેં તે દી જોયા, પછી ક્યારેય જોયા નથી. ભગવાન એમને ઘણું આયુષ્ય આપે. અને એ તો ભાઈ વાણિયા એ તો સુખી સંપન્ન હશે, કારણ કે એવી સીટ ઉપર જેણે ચૂંટણી લડી અને જીત્યા એ કંઈ નાની હોની વાત તો હોય નહીં. તો મિત્રો, આજે આ નેતાઓ વિશે થોડીક મેં વાત કરી. આપને કેવી લાગી કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું કોઈ બીજા અનુભવ વિશે, કોઈ બીજી વાત વિશે. ત્યાં સુધી